એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ માટેનો સાર્વત્રિક જે નિયમ એની ગાણિતિક જે બાબત હતી તે અને એનું જે સદિશ સ્વરૂપ હતું એના વિશેની આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી. પરંતુ આપણે જોયું કે જે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ સાર્વત્રિક નિયમમાં કોઈ પણ એક વિશ્વનો કોઈ પદાર્થ એ બીજા કોઈ એક પદાર્થ સાથે એક આકર્ષણ બળ લગાવે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. અને આ ગુરુત્વાકર્ષણ બળ એ બંને જે પદાર્થો છે એના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ રીતે આપણે જ્યારે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમની ચર્ચા કરી ત્યાર પછી એ જે બળ છે એ બંને જે પદાર્થો છે એ બંને પદાર્થના જે કેન્દ્રો હોય અથવા બંને પદાર્થોને જોડતી જે રેખા છે એના પર જ લાગતા હોય. અને સદિશ સ્વરૂપમાં એ પણ જોયું કે ધારો કે એકના લીધે બે પર અને બેના લીધે જો એક પર લાગતું જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ બંનેના મૂલ્યો સરખા છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને ત્યાં ન્યૂટનના ત્રીજા નિયમની આપણે માહિતીની ચર્ચાઓ કરેલી. તો અહીંયા આપણે જોયું કે એ બે બિંદુવત દળ પણ હોઈ શકે અને બે માટે એ વસ્તુ સાચી છે કે એકના લીધે કોઈ બીજા પર લાગતું આ ગુરુત્વાકર્ષી બળ. પરંતુ જો ધારો કે કોઈ એક આપણા પાસે બિંદુવત દળ ધરાવતો પદાર્થ છે અને એના ઉપર એક કરતાં વધારે એટલે બે કે બે કરતાં વધારે જો કણો હશે અને એના લીધે જો એના પર બળ લાગતું હશે તો દરેકને લીધે જે લાગતું ગુરુત્વાકર્ષી બળ હશે એનું પરિણામી આપણે કુલ બળ શોધવું પડે. અને એ જે પરિણામી બળ શોધવા માટે અહીંયા ગુરુત્વાકર્ષણ માટેના સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થાય. તો સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો ધારો કે કોઈ એક કણ છે અને એ કણ પર જો એક કરતાં વધારે જો કણો વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ પરિણામી બળ જો શોધવું હોય તો એ દરેક જે કણ છે એના લીધે બીજા જે એક કણ પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ બધાનો સદિશ સરવાળો કરવો પડે. તો એને આપણે ગુરુત્વાકર્ષણ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો એ જો આપણે વ્યવસ્થિત રીતે જો કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ એક કણ પર જ્યારે એક કરતાં વધારે કણો વડે લાગતું જે પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક કણ વડે લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના સદિશ સરવાળા જેટલું હોય. એટલે ધારો કે આપણી પાસે અહીંયા M1 દળ ધરાવતો પદાર્થો હોય તો M2, M3, M4 આપણે 4 કણો લઈએ તેમાંથી કોઈ એકના ઉપર M1 પર લાગે છે એવું કહીએ તો 2, 3 અને 4 પર લાગતું જ ના લીધે લાગતા ગુરુત્વાકર્ષી બળ શોધવા પડે. અને એના ઉપરથી આપણે બધાનો સદિશ સરવાળો જો કરીએ તો ત્યારે એક પરિણામી આપણને કોઈ એક કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ મળે અને એને જ આપણે અહીં ગુરુત્વાકર્ષણ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. અને એના માટે આપણે જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ જોયેલો છે એનો જ ઉપયોગ આપણે કરીશું. તો અહીં ધારો કે આપણે એવું વિચારી લઈએ કે અહીં 4 કણો છે, 1, અહીં 2, અહીંયા 3 અને આ જે 4 કણો છે એમાં આનું દળ ધારો કે M1 લખી દઈએ. અહીંયા આપણે દળ લખીએ તે M2 છે, અહીંયા દળ લખીશું M3 અને અહીંયા M4 લખીશું. હવે આ ધારો કે આ કણ ઉપર M1 પર લાગતું બળ શોધવું છે એટલે અહીંયા એને જોડતી રેખાઓ છે, આને જોડતી રેખાઓ છે અને આને જોડતી રેખાઓ છે. તો આપણે એમ કહી શકાય કે આ જોડતી રેખાઓ મળી ગઈ. હવે પહેલી વાત તો એક કે અહીંયા આના ઉપર બળ લગાવવાનું છે. M1 પર M2ના લીધે પણ લાગે છે, M3ના લીધે પણ લાગે છે, M4ના લીધે પણ લાગે છે. તો આ 3 જો લગાવવા હોય તો આપણે આ 2 તો ભણેલા છે કે 2ના લીધે 1 પર લાગતું બળ તો એની દિશા આકર્ષણ છે એટલે આ તરફની દિશા હશે.
તો અહીંયા મારે લખવું હોય તો લખી શકાય કે R12 સદિશ, આ આમ લખી શકાય, અથવા તો આનો R12 કેરેટ પણ આપણે અહીં લખી શકીએ, એટલે R12 આપણે કેરેટ લખી શકીએ. ત્યાર પછી એકના ઉપર 3 ને લીધે લાગશે તો એની દિશા પણ એ દૂર નથી જવાનું, આકર્ષણ એટલે આ તરફની દિશામાં આવશે. તો અહીંયા પણ આપણે લખી શકીએ R13 લખાશે કેરેટ, એકમ સદિશની વાત કરીએ તો. અને સદિશના સંદર્ભમાં લખવું હોય તો R12 સદિશ આવશે, તો એની દિશા આ અહીંયાથી આ તરફની હશે. હવે ત્રીજી વાત જો કરીએ તો આ M4ના લીધે M1 પર લાગતું બળ, તો એનો એકમ સદિશ બતાવવો હોય તો અહીંયા R14 લખાશે. પણ બીજી સદિશ બી લખી શકાય, અહીંયા આપણે કેરેટ લખીએ એટલે એકમ સદિશ લખી દીધો. એટલે સરળતા શું રહેશે કે જ્યારે 2ના લીધે 1 પર લાગતું બળ હશે ત્યારે એનું મૂલ્ય લખવું પડે, એટલે કે G_M1 M2 ડિવાઇડેડ બાય R² ના જેમ લખવું પડશે, અને એની દિશામાંનો એકમ સદિશ. કારણ કે કોઈ પણ સદિશને જ્યારે આપણે બતાવવાનો હોય તો એ સદિશ F હોય તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ F એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ આપણે લખવો પડે. તો અહીં જો આપણે 3 આ જે આપણા પાસે બિંદુવત દળ ધરાવતા જે પદાર્થો છે એના લીધે આ M1 પર લાગતું બળ શોધવું છે, તો ઇન્ડિવિજ્યુઅલ બધું પહેલાં શોધવું પડશે, અને એ જ્યારે શોધાઈ જાય ત્યાર પછી એનું પરિણામી એટલે બધાનો સદિશ સરવાળો કરવો પડશે. તો સૌપ્રથમ આપણે, અને બીજી એક વાત પણ અહીંયા લખી શકાય, ધારો કે આની વાત કરીએ તો R12 છે તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાય -R21 પણ આપણે લખી શકીએ ક્યારે. એટલે કે અહીંયા 2ના લીધે 1ના લીધે 2 પર લાગે છે એની દિશા અહીંયા વિરુદ્ધ બતાવી શકાય, જે રીતે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં લીધેલું તે જ વાત અહીં આપણે કરી શકીએ. -R31 અને કેરેટ, 1ના લીધે 3 પર લાગતું જ્યારે હોય, ધારો કે 1ના લીધે 3 પર લાગતું હશે તો એની દિશા આ તરફની હશે, એટલે કે આ દિશામાં હશે, એટલે વિરુદ્ધ બતાવેલું છે. અને અહીંયા જો કહીએ તો 1ના લીધે 2 પર હશે તો એની દિશા આ તરફની હશે, 1ના લીધે 4 પર હશે તો એની દિશા આ તરફની હશે, અને એટલા માટે આપણે આ રીતે લખી શકાય. ને અહીંયા પણ લખી શકીએ 4 1 કેરેટ. તો આ રીતે આપણે અહીં દર્શાવી શકાય. તો સૌપ્રથમ આપણે 2ના લીધે M2 દળના લીધે M1 પર લાગતું બળ પહેલાં શોધી નાખીએ. તો અહીં લખીએ M1 દળ ધરાવતા કણ પર M2 દળ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એને નામ આપી દો F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા G_M1 M2 અને ડિવાઇડેડ બાય R12 સ્ક્વેર, આ એનું મૂલ્ય થયું, અને અહીં R12 કેરેટ થશે. હવે જો અહીં R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ -R21 છે, તો આપણે અહીં માટે લખી શકીએ F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ G_M1 M2 ડિવાઇડેડ બાય R12 સ્ક્વેર, અને અહીં આપણે R21 કેરેટ પણ માઇનસ લખાશે, તો આ પણ આપણે અહીં લખી શકીએ, આ પદ લખી શકાય. હવે અહીંયા જે આપણને દેખાય છે એની અંદર જો આપણે કહી શકાય કે R12 ઇઝ ઇક્વલ ટુ R21 કહેવાશે, એટલે મૂલ્યો તો બંનેના સરખા જ છે, માટે અહીંયા જો આપણે કિંમત લખીએ તો G_M1 M2 ડિવાઇડેડ બાય અહીંયા R21 સ્ક્વેર, આ માઇનસ નિશાનીને આપણે બહાર લઈ લઈએ અહીંયા, તો અહીંયા R21 કેરેટ થશે. એટલે અહીંયા જો આપણે લખવું હોય તો F12 સદિશ, તો આના ઉપરથી ઇમ્પ્લાઇઝ થાય કે આ મૂલ્ય થશે. મૂલ્ય તો બંનેના સરખા થયા, પરંતુ આ 21 વાળું જે પદ છે તે આપણે લખી શકીએ. તો અહીંથી ઇમ્પ્લાઇઝ થયું
કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 થશે. તો આ રીતે આપણે અહીં દર્શાવી શકાય. એકના માટે જે આપણે માત્ર જ્યારે 2 હતા ત્યારે તો આ ટાઈપની જ વાતો આવતી હતી. એટલે અત્યારે જો આપણે સમીકરણ 1 પરથી આપણે વાત કરીશું, 1 2 લઈશું, પરંતુ આ પદની જગ્યાએ આપણે આ પદ પણ લખી શકાય, પણ ત્યારે જે જવાબ આવશે તે કેવા આવશે? માઇનસ આવશે. આપણે સમીકરણ 1 લખી દીધું. એ પહેલાં એકના પર 2ના લીધે લાગતું જે 2 વડે લાગતું જે બળ છે એ આપણે શોધી દીધું. હવે ધારો કે M1 દળ ધરાવતા કણ પર M3 દળ વડે દળના જે કણ છે કણ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો એને નામ આપી દઈશું F. અહીંયા 13 નામ આપી દઈશું. તો અહીંયા F13 ઇઝ ઇક્વલ ટુ G M1 M3 અને ડિવાઇડેડ બાય R13 હોલ સ્ક્વેર R13 નો કેરેટ. આ સમીકરણ નંબર 2 કહેવાશે. અથવા તો F13 ની જગ્યા પર આપણે અહીંયા સદિશ લખીએ ઇઝ ઇક્વલ ટુ G M1 M3 અને ડિવાઇડેડ બાય R13 લખો હોલ સ્ક્વેર, અથવા તો તમે 31 પણ લખી શકો અને અહીંયા આવશે માઇનસ R31 કેરેટ. એટલે આ જે આપણે લખેલું છે R13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આમ પણ આપણે લખી શકાય. અને આ જે કિંમત છે એને 31 પણ તમે લખી શકો. તો માઇનસ નિશાની અહીંયા પણ આપણને 13 ઇઝ ઇક્વલ ટુ G માઇનસ નિશાની આગળ લઈ લો M1 M3 ડિવાઇડેડ બાય R31 સ્ક્વેર અને અહીંયા R31 કેરેટ. કારણ આપવું હોય તો આપી શકાય R13 ઇઝ ઇક્વલ ટુ R31. અહીંયા જે રીતે આપણે કારણ આપેલું છે એ રીતે. સો અહીં પણ આપણે સાબિત થઈ જાય છે. જુઓ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે આ મૂલ્ય અને આ એની દિશામાંનો એકમ સદિશ એટલે આ F31 થઈ ગયું. એટલે આ બંનેના મૂલ્યો સરખા, અહીંયા બંનેના મૂલ્યો સરખા થશે, પરંતુ એની દિશા વિરુદ્ધ છે. તો આ M1 દળ ધરાવતા કણ પર જ M3 દળના જે કણ છે એના વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ મળ્યું. હવે છેલ્લે M1 દળ ધરાવતા કણ પર M4 દળના કણ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો આપણે F14 લખી શકાય ઇઝ ઇક્વલ ટુ G M1 M4 અને ડિવાઇડેડ બાય R14 હોલ સ્ક્વેર અને R14 કેરેટ. તો આ સમીકરણ નંબરના આપણે 3 કરીએ. હવે આના જેમ જ આપણે જો લખવું હોય તો અહીં 4 1 પણ માઇનસ નિશાની લખવી પડશે. તો આ રીતે આપણે અહીં એ પણ મેળવી શકાય. પણ અત્યારે આપણે જે ગુરુત્વાકર્ષણ છે એના સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યા છે. એટલે એની અંદર એક જ કણ છે જે M1 છે એ M1 પર 2 M3 અને M4ના લીધે લાગતા જે બળો છે એ બળોનું એક પરિણામી જે બળ છે એ શોધવું હોય તો દરેકના લીધે દરેક જે કણ છે એના લીધે M1 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધી દઈએ અને એનો શું લખવો પડે? સદિશ સરવાળો લખવો પડે. તો અહીંયા આપણે લખવું પડશે સમીકરણ નંબર 1 2 અને 3 પરથી શું લખાશે કે M1 દળના કણ પર લાગતું
પરિણામી ગુરુત્વાકર્ષી બળ એને નામ આપી દો F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ પહેલાં 1 ઉપર 2ના લીધે પ્લસ F13 આવશે પ્લસ F14 આવશે. તો આ રીતે આપણે અહીં લખી શકીએ. હવે જે બધા જે પહેલાં સૂત્ર છે તેનો જ ઉપયોગ કરીશું, જે નંબર આપેલા છે તેનો ઉપયોગ કરી શકાય અને આનો પણ ઉપયોગ કરી શકાશે. આ જે બીજું પદ છે એનો પણ આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકાશે, પણ ત્યારે જે જવાબ આવશે તે કેવો આવશે? માઇનસ આવે. તો અહીંયા જો આપણે લખવું હોય તો પહેલાં માટે લખીએ તો શું લખાશે? Gm1 m2 અને ડિવાઇડેડ બાય R12 સ્ક્વેર અને અહીંયા R12 કેરેટ. હવે અહીંયા જો તમારે R21 લખવું હોય તો જવાબ કેવો આવશે? માઇનસ આવશે. બધામાં જ માઇનસ 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 આવશે અને બહાર લઈ લો એટલે એ રીતે પણ તમે પદ બનાવી શકો. અને અહીંયા પ્લસ Gm1 m3 આવશે ડિવાઇડેડ બાય R13 હોલ સ્ક્વેર અને R13 કેરેટ. ઓકે, અને પ્લસ જો આપણે લખીએ તો Gm1 m4 ડિવાઇડેડ બાય R14 હોલ સ્ક્વેર અને R14 કેરેટ થશે. તો આ રીતે આપણે અહીં F1 જે છે એનું મૂલ્ય શોધી શકીએ. તમે જોઈ શકો છો કે અહીં જો અહીંયા 2-1 લખીશું, અહીંયા 3-1 લખીશું, અહીંયા 4-1 લખીએ તો બધે માઇનસ માઇનસ અને માઇનસ આવશે, તો બહાર માઇનસ નિશાની આપણે લઈ લેવી પડશે. એટલે આમાં પણ આવી શકે, આમાં પણ આપણે માઇનસ લખી શકાય અને આમાં પણ માઇનસ આપેલું છે, તો એ પદને પણ આપણે દર્શાવી શકીએ. કહેવાનો અર્થ એક જ છે કે જ્યારે બે પદાર્થો વચ્ચે કે બે કણો વચ્ચે જ્યારે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો એના માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. પરંતુ જો ધારો કે એક કણ પર કે એક પદાર્થ ઉપર બે કે બે કરતાં વધારે એટલે કે એક કરતાં વધારે, જો એક કરતાં વધારે જ્યારે કણો કે પદાર્થો વચ્ચે જ્યારે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય ત્યારે એક પદાર્થ ઉપર લાગતું એ પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક જે પદાર્થો હશે એ પદાર્થોના લીધે લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષી જે બળો જે છે એના સદિશ સરવાળા બરાબર થાય છે. તમે જોઈ શકો છો કે કણ એક ઉપર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ M2ના લીધે પણ એક પર લાગે છે, M3ના લીધે પણ એક પર લાગે છે અને M4ના લીધે પણ એક પર લાગે છે. આ રીતે n કણોનું બનેલું તંત્ર હોય તો પણ આ રીતે આપણે એમ કહી શકાય કે દરેકના લીધે દરેક જે પદાર્થો છે એના લીધે જે લાગતું સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળ, આ સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના સદિશ સરવાળા બરાબર થાય છે. તો એ રીતે આપણે અહીં દર્શાવી શકીએ અને આ રીતે આપણે જે સંપાતપણાનો જે નિયમ છે ગુરુત્વાકર્ષણ માટેનો નિયમ એની સમજૂતી આપી શકાય. હવે આપણે વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષી બળની સમજૂતી જોઈએ. હવે પૃથ્વી જેવા જ્યારે મોટા વિસ્તૃત પદાર્થો હોય અને કોઈ એક બિંદુવત કણ હોય તો એના વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ જો શોધવું હોય તો આપણે જે અત્યારે વાત કરી કે ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત છે તો એનો આપણે ઉપયોગ કરવો પડે. કારણ કે જે વિસ્તૃત પદાર્થ એટલે પૃથ્વી જેવા મોટા પદાર્થો હશે તો એની અંદર તો અસંખ્ય કણો છે અને એ અસંખ્ય કણોને લીધે ધારો કે કોઈ એક બિંદુવત જે કણ છે એના પર જ્યારે બળ લાગતું હોય ત્યારે આ દરેક કણના લીધે આના પર લાગતા બળ જે છે એક ઉપર લાગતું જે બળ છે એને શોધવું પડે. એ દરેકના લીધે સ્વતંત્ર રીતે ગુરુત્વાકર્ષી બળ કેટલું છે તે શોધવું પડે અને ત્યારબાદ એ બધા જ કણોના લીધે આ એક જે કણ છે એના પર લાગતા બળોનો સદિશ સરવાળો જો લઈએ
તો એ સદિશ સરવાળો એક પરિણામી જે આપણને બળ આપશે એ મેળવી શકાય. અને એના માટે આપણે સંકલનનો પણ ઉપયોગ કરી શકાય, કારણ કે અહીંયા જે વિસ્તૃત મોટો પદાર્થ છે એની અંદર કણોની સંખ્યા પણ ઘણી છે. એટલે આપણે જે રીતે અત્યારે 4 કણોની બિંદુવત કણોની વાતો કરી કે જેમાં કોઈ એક પર, એટલે કે ધારો કે M1 પર આપણે વાત કરી તો M2, M3 અને M4ના લીધે જે બળ લાગે છે તો F1 લખી દીધું. હવે ધારો કે F2 પર લાગે છે તો આપણે શું લખવું પડશે? તો F2 ઇઝ ઇક્વલ ટુ F21, પછી F23 અને F24 એનો આપણે શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. એટલે કોઈ પણ એક પર બીજા બધા ઘણા બધા કણોને લીધે લાગતું હોય તો એ દરેકનો સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું અને એનો સદિશ સરવાળો કરો તો તે તમારા પાસે પરિણામી એક ગુરુત્વાકર્ષી બળ આપશે. એટલે અહીંયા આપણે સાદામાં સાદી જો વાતો કરીએ તો સાદો જો કિસ્સો આપણે વિચારીએ તો F ઇઝ ઇક્વલ ટુ Gm1 M2 ડિવાઇડેડ બાય R² ના પદ વડે આપણે આ મેળવી શકાતું નથી, ત્યારે આપણે આ રીતે મેળવવું પડે. તો આ એક નાની સરખી આપણી વિસ્તૃત પદાર્થ માટે વાતો થઈ. પણ એના જો ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ તો ખાસ કિસ્સાઓમાં જો પહેલી જો એક વાત આપણે કરીશું કે ખાસ કિસ્સામાં ધારો કે આપણે કોઈ એક પોલો ગોળો અથવા તો એને ગોલીય કવચ પણ કહેવાય, જો એ ગોલીય કવચ લઈએ તો એ ગોલીય કવચના ઉપરના જેટલા બી કણો છે એ ગોલીય કવચના ઉપરના દરેક કણો વડે કોઈ એક બિંદુ પર લાગતું, કોઈ બિંદુ પર મૂકેલા જે દળ કોઈ છે, એમ દળ છે ધારો કે, તો એના પર લાગતું જે બળ છે એ બળ એ હંમેશા એ કેન્દ્ર તરફની દિશામાં હશે. અને એનું જે એના તો 2 ઘટક આવી શકે, એક લંબ ઘટક બી આવી શકે અને બીજો એક સમાંતર ઘટક બી આવી શકે. આપણે એને જરાક બરાબર વ્યવસ્થિત રીતે આપણે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. અને જો બહારના કોઈ કણ છે એના પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ એ હંમેશા કેન્દ્ર તરફની દિશામાં હશે. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે ગોલીય કવચ લેવામાં આવે ત્યારે એ ગોલીય કવચની અંદરનું જે સમગ્ર દળ, ગોલીય કવચ એટલે અંદરથી આપણે જાણીએ છીએ કે પોલો હોય તો એનું ઉપરનું જે સમગ્ર દળ એ જાણે કે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એ રીતે વર્તે છે. અને બીજો જે બહારનો કણ છે એ બહારના કણ ઉપર એ બળ લગાડે છે. તો એને સમજવા માટે આપણે અહીં એક આકૃતિ જોઈએ અને એના જે 2 ઘટકો મળે છે બળના, એમાં માત્ર ને માત્ર જો આપણે વિચારીએ તો એનો જે કેન્દ્ર તરફનો જે ઘટક છે એ જ પરિણામી ઘટક મળે અને બાકીના જે લંબ ઘટકો હોય તે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે હવે આપણે એમ કહી શકાય કે અહીંયા જ્યારે આકૃતિ આપણે દોરીને સમજીએ કવચના માટે જો કેવું હોય તો આ રીતે ધારો કે ગોલીય કવચ છે, એટલે એનો મતલબ એમ થયો કે અંદરનો જે આ કેન્દ્ર તરફનો જે ભાગ છે, અહીંયા જો આપણે વિચારીશું આ પોલો ગોળો છે એમ કહેવાય અથવા તો એને ગોલીય કવચ કહેવાશે. ધારો કે અહીંયાના આપણે એની ત્રિજ્યા ધારો કે અહીં R જેટલી છે, આ રીતે અહીં આ પણ સમાન અંતરે અહીં આપણે લીધેલા છે. ધારો કે આનું આપણે દળ જો કહીએ તો M જેટલું છે, અહીંયા પણ દળ છે તે M જેટલું છે. અહીંયા ધારો કે કોઈ એક બહારનો કણ છે જેનું દળને આપણે M' નામ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે આ અત્યારે ગોલીય કવચ પરના 2 કણો છે. તમે અહીંયા પણ 2 લઈ શકો, અહીંયા પણ 2 લઈ શકો, અહીંયા પણ 2 લઈ શકો. પરંતુ આ જે આકૃતિ આપણે બતાવીએ છીએ એ આકૃતિમાં આપણે જોઈશું કે અહીંયા આના લીધે આના પર લાગતું જે બળ છે તેની દિશા કઈ આવશે? તો એમના લીધે M' પર લાગતું બળ એટલે એની દિશા ગુરુત્વાકર્ષી બળ છે એટલે આ તરફની દિશા જશે એની, આ બળની દિશા થવાની, આ Fની દિશા થશે. અને એનું મૂલ્ય કેટલું થવાનું? તો Gm M' ડિવાઇડેડ બાય 2 ની વચ્ચેનું ડિસ્ટન્સ. ધારો કે એટલું જ ડિસ્ટન્સ આ પણ છે, આપણે એવું વિચારી લઈએ. તો અહીંયા પણ આપણે બળની વાતો કરીશું તો આ F થવાનું, અહીં આ F થશે, કારણ કે આ દળ બી સરખું છે
અને અંતર પણ અહીંયા ધારો કે સરખું છે, માટે બંને બળો કેવા લીધા? એક સરખા લીધેલ છે. તો હવે આપણે જોઈએ કે આ જે ગોલીય કવચ છે એ ગોલીય કવચના આ જે બે આપણા પાસે બિંદુવત જે કણો લીધા એના લીધે આ બિંદુવત કણ એમ ડેશ પર જે લાગતું બળ છે એ આ દિશામાં મળે છે. પણ આ દિશા જો અહીંયા બી આપણે ધારો કે થીટા બનાવી લખી દઈએ અને આ પણ જો ધારો કે અહીંયા થીટા હોય તો આના બે ઘટક થશે. એક તો આ દિશામાંનો ઘટક છે આમ મળશે અને બીજો એક આ દિશામાંનો ઘટક. એ અહીંયા ના કહેવાય, એ અહીંયા કહેવાશે. આ રીતે આપણે સબાચરની વાતો કરીએ તો આ રીતે અહીંયા આ ઘટક કહેવાશે. તો આના બે ઘટક થયા. તમે જોઈ શકો છો આ એફના બે ઘટક, એક આ દિશામાંનો ઘટક અને એક આ દિશામાંનો ઘટક, જ્યાં આને આપણે એફ સાઇન થીટા કહીશું, જે અહીંયાથી લખી શકાશે. આ એફ સાઇન થીટા થયો તો આ પણ એફ સાઇન થીટા જ લખાશે. અને અહીંયા જો આપણે કહીએ તો આ ઉપર જો આપણે લખીએ તો એફ કોસ થીટા લખી શકાય, જે ઉપરના બળ માટેની વાતો આવી. એ જ રીતે જો ધારો કે આપણે અહીંયા આ બળના માટે વાત કરીએ તો એના પણ બે ઘટકો થશે. એક ઘટકો આપણે જોઈએ તો આ રીતે નીચેની તરફ આવશે, એક આ ઘટક અને બીજો આ ઘટક, માટે એ ઘટક અહીંયા બતાવાય. એ પણ આપણે જોઈ શકાય છે કે એફ સાઇન થીટા થશે. અને બીજો આનો જે આ દિશામાંનો ઘટક, એટલે આમ જો આપણે બતાવી દઈએ તો એફ કોસ થીટા થશે. તો આ રીતે આપણે અહીંયા આકૃતિમાં દોરી શકાશે. જો એને બહાર પણ બતાવવું હોય તો આ રીતે તમે બતાવી શકો. આ રીતે અહીંયા ધારો કે થીટા છે, અહીંયા ધારો કે એફ છે, તો આના બે ઘટકો થયા. એક આ દિશામાંનો ઘટક, એક આ દિશામાંનો ઘટક. અહીંયા એફ સાઇન થીટા કહી શકાય અને અહીંયા એફ કોસ થીટા કહેવાય. આટલું તો આપણને ખબર છે. અને જો સબાચરની રીતનો ઉપયોગ કરીએ આ રીતે તો અહીંયા આ એફ સાઇન થીટા જ કહેવાય અને આ જે ઘટક છે તે એફ કોસ થીટા કહેવાય. ખરેખર આ જ આપણે લખી શકીએ. તમે જોઈ શકો છો કે આ જે બે બિંદુવત કણો છે એના લીધે અહીંયા લાગતા જે બળો છે એના લીધે આપણને બે ઘટકો મળે. એક સમાંતર ઘટક છે અને બીજો લંબ ઘટક છે. જે સમાંતર ઘટક એટલે કેન્દ્ર તરફનો છે. જો આ કેન્દ્ર તરફનો ઘટક છે એ બંનેની દિશા અહીંયા એ કેન્દ્ર તરફની જ છે. અને આ જે ઘટકો છે તે એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. ધારો કે આપણે બે અહીંયાથી લીધા હોત તો તેના માટે પણ આ જ પરિસ્થિતિ આવતી. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીંયા કે જ્યારે પોલો ગોળો હોય અને એ પોલા ગોળાને લીધે કોઈ એક બિંદુવત દળ ધરાવતો જો કોઈ કણ હોય એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો આપણે શું કરવું પડે કે આ જે ગોળો છે એનું સમગ્ર દળ જાણે કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયું હોય એ રીતે આપણે ગણી શકીએ. અને ત્યાંથી આ જે આપણા પાસે જે બિંદુવત કણ છે એના પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ શોધી શકાય. આ એનો ખાસ કિસ્સો થયો. એટલે કે ગોલીય કવચ માટે આપણે આવી રીતે કહી શકાય કે એનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય. સમગ્ર દળ તો ગોળા ઉપર જ છે, પરંતુ સમગ્ર દળ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું હોય એમ આપણે ગણી શકીએ. આ એક ગુણાત્મક આપણે ચર્ચાઓ કરી છે અને એ દેખીતું છે કે અહીંયા કેન્દ્ર તરફ જ એનું બળ લાગે છે. હવે બીજી એક વસ્તુ કે આ એક વાત તો થઈ ગઈ કે બહાર હોય તો કેન્દ્ર પર સમગ્ર દળ ગણી લેવું અને તેના પ્રમાણે પછી અહીંયા જે બહારનું જો બિંદુવત દળ ધરાવતો પદાર્થો હોય કે કણ હોય તો એના ઉપર આપણે ગુરુત્વાકર્ષી બળ મેળવી શકીએ. પણ ધારો કે ગોળાની અંદર જો હોય તો, એટલે કે ગોલીય કવચ જ છે અને એની અંદર કોઈ પણ બિંદુ પાસે જો આપણે વિચારીએ તો ત્યાં જે ગુરુત્વાકર્ષી બળ જે હોય એ શૂન્ય હોય છે. તો એનું મૂળ રીઝન શું? તો આપણે એમ કહી શકાય કે જ્યારે ગોળો હોય ત્યારે અંદરના વિસ્તારમાં જો કોઈ બિંદુવત આપણે બીજો કોઈ કણ હોય, કારણ કે અંદરથી તો એ પોલો છે, તો એના ઉપર આ દરેક જે કણો છે
જે ગોળીય કવચ પરના જે દરેક કણો છે એના લીધે લાગતું જે પરિણામી જે બળ છે બધી જ દિશાઓમાં જે લાગતું જે પરિણામી બળ છે તે હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે આ જે બે ખાસ કિસ્સાઓ જે છે વિસ્તૃત પદાર્થો માટેના એનો આપણે જ ઉપયોગ કરીશું અને એને આપણે જ્યારે ગુરુત્વ પ્રવેગની ચર્ચાઓ કરીએ ત્યારે પણ ઉપયોગમાં લઈશું. એટલે આ જે બે ચર્ચાઓ જે આપણે કરી છે બરાબર ફરી એકવાર આપણે એને જોઈ લઈએ. તો પહેલો પોઈન્ટ કે જ્યારે કોઈ ગોળીય કવચ હોય તો એ ગોળીય કવચના લીધે કોઈ બહારનું કોઈ બિંદુવત દળ ધરાવતો પદાર્થ હોય તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે આ જે ગોળીય કવચ છે એનું સમગ્ર દળ જાણે કે એ ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થાય એ રીતે ગણી અને બિંદુવત જે દળ ધરાવતો પદાર્થ છે એના પર આપણે ગુરુત્વાકર્ષી બળ મેળવી શકાય છે. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, જો એ સમાન ઘનતા ધરાવતો જો ગોળીય કવચ હોય અથવા તો આપણે એને પોલો ગોળો પણ કહીએ, તો પોલો ગોળો જો હોય તો એના અંદરના દરેક બિંદુ પર જે ગુરુત્વાકર્ષી બળ જે હોય એ હંમેશા કેવું હશે? શૂન્ય હશે. તો આ જે બે બાબતો છે એને ધ્યાનમાં રાખીશું અને એના ઉપરથી આગળની જે થિયરીઓ છે એની અંદર એનો આપણે ઉપયોગ કરીશું.